मामले गुजरात एटीएसे मौलानाने झड़पी पाड्यो छे। जूनागढ़ पोलीसे मौलाना मुफ्ती सलमान अजहरीनो कब्जो मेळवी लीधो छे। मौलाना मुफ्ती सलमान अजहरी लई जूनागढ़ पोलीस रवाना थई छे। मौलाना सामे नोंधाયેલ फरियाद मामले हवे पूछपरछ करवामां आवशे। जूनागढ़मां सभा दरमियान आप्युं हतुं भड़काऊ भाषण। गुजरात एटीएसे मौलानानी घाटकोपरमांथी धरपकड़ करी छे। आजे मौलानाने गुजरात एटीएस लावी छे अमदावादमां। संवाददाता अनिता जोड़ाई गया है फोन लाइन पर। अनिता, जणावशो के भड़काऊ भाषण मामले गुजरात एटीएसे मौलानाने झड़पी पाड्यो छे। आगळ शुं कार्यवाही करवामां आवशे? जी खास तो जे प्रकारे मौलाना मुफ्ती सलमान अजहरीनी गुजरात एटीएसे धरपकड़ बाद जूनागढ़ पोलीसने कस्टडी सौंपी है। आ समग्र केसमां भड़काऊ भाषणने लईने सलमान अजहरी अने जे प्रसंगનું आयोजन करनार जे बी आयोजको छे तेओनी विरुद्ध गुनो दाखल करवामां આવ્યો હતો। વ્યસનને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ આ મોહમ્મદ જે અઝહરીએ જે હતું તેણે ભડકાઉ ભાષણ કર્યું હતું। અગાઉ બી મૌલાના વિરુદ્ધ જે મહારાષ્ટ્રમાં પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। ખાસ તો આ મૌલાનાની 3 ટ્રસ્ટ જે હતું તેના નામ સામે આવ્યા છે। જામિયા રિયાઝુલ જન્ના અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાન નામના જે 3 ટ્રસ્ટ છે તેને લઈને ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે। ખાસ તો આ ટ્રસ્ટના ફંડિંગ ક્યાંથી આવી રહ્યા છે અને મૌલાનાના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન છે કે નહીં તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે સતત જે ભડકાઉ ભાષણને લઈને વિવાદમાં આવતો રહ્યો છે ને પોતે ઇજિપ્તમાં અલ અઝહર યુનિવર્સિટીમાં ઇસ્લામને લઈને અભ્યાસ પણ કરી ચૂક્યો છે। તેથી તેના કનેક્શનમાં કોણ કોણ વ્યક્તિ છે અને જે પ્રકારેથી સામાજિક અને ધાર્મિક ગતિવિધિ સાથે પોતાની હાજરી જે હાજર રહેતો હતો અને સાથે આ પ્રકારના કાર્યક્રમોની અંદર જે ભડકાઉ ભાષણ કરીને જે લોકોને ગેરમાર્ગે દોરતો હતો, અશાંતિ જે ફેલાવવા માટેનું કૃત્ય કરતો હતો તેને લઈને હાલ તો જૂનાગઢ પોલીસે તેની કસ્ટડી સોંપ્યા બાદ જૂનાગઢ પોલીસ તેના રિમાન્ડને લઈને કાર્યવાહી હાથ ધરશે। જી બિલકુલ અનિતા, આભાર। મુક્તિ અને સામાજિક ખોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી। આ આયોજકો અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઉભી થાય અને વૈમનસ્ય ઉભું થાય, રાગદ્વેષ ઉભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 ખ 505 2 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો। તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી। આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈ પણ પ્રકારે કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ, સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે।